લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમનું જે સદિશ સ્વરૂપ જોયું છે એમાં આપણે જે વાતો કરી એ વાતોમાં માત્ર ને માત્ર બે બિંદુવત જે સ્થિર વીજભાર હતા એની ચર્ચાઓ કરી. આપણે જાણીએ છીએ કુલમનો નિયમ શું કહેવાય કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ અથવા તો વિદ્યુત બળ એ બંને જે વિદ્યુતભારો છે એના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના એને આપણે કુલમનો નિયમ કહીએ. તો આ જે કુલમનો નિયમ છે એ બે વિદ્યુતભાર માટે સાચો છે, આપણે જાણીએ છીએ. પરંતુ બે કરતાં જો વધારે વિદ્યુતભારો જો આવી જાય તો ધારો કે એક વિદ્યુતભાર છે એના ઉપર એક કરતાં વધારે અથવા તો એમ કહી શકાય કે બે વિદ્યુતભારોથી બનેલું તંત્ર હોય એના કરતાં ત્રણ કે બે કરતાં વધારે એટલે ત્રણ કે ત્રણ કરતાં વધારે પણ હોઈ શકે. તો એવા વિદ્યુતભારો વચ્ચે જ્યારે બળ લાગશે ત્યારે એ કેવી રીતે બળ લાગશે તેની આપણે ચર્ચા કરીએ. તો આજે આપણે કુલમના નિયમનો ઉપયોગ તો કરીશું, પરંતુ બે કરતાં વધારે વિદ્યુતભારોથી બનેલું જો કોઈ તંત્ર હોય અને એમાં કોઈ એક વિદ્યુતભાર પર બીજા બધા વિદ્યુતભારો વડે લાગતું જે પરિણામી વિદ્યુત બળ કેટલું હોય એના માટે આપણે આજે સંપાતપણાનો સિદ્ધાંત જોઈશું. તમને મેં ઘણીવાર કીધું છે કે સંપાતપણાનો સિદ્ધાંત ઘણી બધી જગ્યાઓ ઉપર આવે છે. આપણે લાસ્ટ ટાઈમ તરંગની અંદર પણ આ વાતો કરેલી છે, પણ તરંગના સંદર્ભમાં આપણે જ્યારે વાતો કરી ત્યારે આપણે સ્થાનાંતરનો સંદર્ભ લીધો. અત્યારે આપણે બળનો સંદર્ભ લેતા છે. આના પછીની જે થિયરીઓ આવશે એ વિદ્યુત ક્ષેત્રની થિયરી છે. તો વિદ્યુત ક્ષેત્રની થિયરીની અંદર પણ સંપાતપણાનો સિદ્ધાંત આવશે. તો બધી જગ્યા ઉપર અલગ અલગ વાતો આવે છે. એકમાં સ્થાનાંતર છે એનો સદિશ સરવાળો થયો. આપણે ગુરુત્વાકર્ષણમાં પણ સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચા કરીએ, કારણ કે જ્યારે એક દળ ધરાવતા પદાર્થને લીધે બીજા દળ ધરાવતા પદાર્થ ઉપર જ્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું ત્યારે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે ચાલી જતો હતો. પરંતુ એક કરતાં વધારે જો દળ ધરાવતા પદાર્થને લીધે લાગે તો આપણે શું કરતા હતા? તો F1 અથવા તો F ઇઝ ઇક્વલ ટુ F1 પછી 2 F1 3 F1 4 એ રીતે આપણે શું કરતા? બધાનો સદિશ સરવાળો કરતા. સરવાળો નહીં પણ સદિશ સરવાળો. તો આજે એ જ વાત આપણે અહીં કરવાના છે. અહીંયા સ્થિત વિદ્યુત માટેનો સંપાતપણાનો અને શું કહેવાશે? સિદ્ધાંત. તો અહીંયા જોઈએ સ્થિત વિદ્યુત ભારો, સ્થિત વિદ્યુત માટે સંપાતીકરણનો સિદ્ધાંત અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત. એટલે આપણે અહીંયા કુલમના નિયમનો તો ઉપયોગ કરીશું, પરંતુ સાથે સાથે જે બધાનો સદિશ સરવાળાની જે વાતો છે સંપાતપણાના સિદ્ધાંતની અંદર વાતો કરીએ. ધારો કે બેના માટે આપણે જે વાતો કરી તે પ્રમાણે, પણ ધારો કે હું 3 લઉં છું, સમજવા માટે 3 લઈએ અને પછી આપણે n માટેની વાતો કરીશું. લાસ્ટ ટાઈમ આપણે જો જોયું કે 2 લીધેલા, બરાબર? 2 વીજભારો હતા. આ ધારો કે આપણા પાસે કાર્ટેશિયન નામક પદ્ધતિ દોરી દઈએ. અહીંયા x, અહીંયા y, અહીંયા z. હું વારંવાર આ વાતો કરું છું કે જ્યારે પણ તમે આકૃતિ દોરો, કાર્ટેશિયન યામક્સ પદ્ધતિ દોરો, તો આ બધી બાબતો x, y, z વ્યવસ્થિત આવવું જોઈએ. આ તીરની નિશાની જે એ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. જો પરીક્ષાની અંદર જે માર્ક્સો આપણા કટ થાય છે ને તે આવી નાની નાની બાબતોમાં જ થાય છે. નહીં તે કાલે તમને અહીંયા બતાવ્યું હતું. ધારો કે અહીંયા આપણે એક વિદ્યુતભાર લઈ લઈએ, એનો એક સ્થાન સદિશ હશે, બરાબર? બીજો એક વિદ્યુતભાર અહીંયા લઈ લઈએ, એનો એક સ્થાન સદિશ હશે, અને કોઈ એક અહીંયા ત્રીજો લઈ લઈએ. તો આ જે તીર આપણે બતાવીએ છીએ અમુક વાર તીર બતાવતા નથી. એટલે હંમેશા તીરની કાળજી રાખવાની છે. તો આ રીતે આપણે અહીંયા ધારો કે હું Q1 લઉં છું, અહીંયા Q1 લઉં છું, એટલે Q2 લઉં છું, અને અહીંયા Q3 લઉં છું. અત્યારે શું છે? કુલમના નિયમનો ઉપયોગ કરવો હોય તો Q1 અને Q2 નો ઉપયોગ કરીને આપણે સૂત્ર બનાવી દઈશું. જો મેં કાલે અહીંયા Q1 લખ્યું હતું અને અહીંયા Q2 લખેલો હતો, એટલે સ્થાન બદલાઈ ગયું.
સમજ પડે છે? એટલે જો તે દિશાની વાતો જો કરી, મેં કાલે પણ કીધેલું છે કે કન્સેપ્શનલ જ રહેવાનું છે. દાખલા તરીકે અત્યારે આ Q2 વીજભારને લીધે Q1 વીજભાર પર લાગતું બળ, તો બેની વચ્ચેનું ડિસ્ટન્સ તો સેમ, પણ દિશા બતાવી હોય તો કઈ દિશા બતાવવી પડશે હવે? તો આ રીતે આપણે દિશા બતાવવી પડશે. અહીંયા આ Q1 જે છે તેના માટે આ F12 ની દિશા થશે કે નહીં? હા યા ના? આ F12 ની દિશા આપણે આ તરફ બતાવી શકીએ, તો એનો મતલબ સદિશની દિશા પણ આ તરફની જ બતાવવી પડશે. આને નામ આપવું પડશે આપણે R12. સમજ પડે છે બધાને? પણ જો એનું સ્થાન બદલાયું છે, આજે થિયરીની અંદર, આકૃતિની અંદર સ્થાન બદલાય માટે R12 ની દિશા આજે આમ દેખાય છે. સમજ પડે છે? એટલે એવો વિચાર નહીં કરવાનો કે R12 ની દિશા એટલે આ જ. સમજ પડે છે? ઓકે, તો આ રીતે અહીંયા બરાબર વ્યવસ્થિત રહે છે. અહીંયા આપણે જો 2 ની સાથે વાત કરીએ તો અહીંયા 1 ના લીધે 2 પર લાગશે, તો આ તરફની દિશા આવશે. પણ અત્યારે આપણે શું વિચારીશું કે આપણી પાસે અહીંયા આ Q1, Q2 અને Q3 ત્રણ વીજભાર છે, એટલે કુલમ્બનો નિયમ જે છે તે એટલો ઇનફ નથી. ધારો કે અહીંયા Q1 પર માત્ર Q2 ના લીધે નથી લાગતું, પણ Q3 ના લીધે પણ લાગે છે. હા યા ના? એટલે એનો મતલબ એમ થયો કે માત્ર કુલમ્બનો નિયમ આપણે વાપરી શકીશું નહીં, પણ કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને આપણે પરિણામી બળ કેટલું છે તે શોધી શકીશું. ચાલો, તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા F12 આપણે નામ લખી દીધું. હવે આ ત્રણ છે, અહીંયા આપણે સ્થાન સદિશો લખીએ, આનો R2 નામ આપીશું, અહીંયા આપણે R1 નામ આપી દઈએ, અહીંયા R3 નામ આપી દઈએ. ઓકે, અને આ જે Q3 વિદ્યુત ભાર છે એના લીધે આના પર લાગતું બળ, તો પહેલા તો ડિસ્ટન્સ આટલું છે. અહીંયા મારે R13 લખવું હોય તો આ રીતે R13 લખાશે. બોલો? પણ એની દિશા કઈ? તો આના લીધે અહીંયા લાગે છે, તો આ બહારની તરફની દિશા આવશે, આ તરફની. બોલો? તો આ F13 થયું. ઠીક છે? ચાલો, હવે આ જે Q1 વીજભાર જે છે એ Q1 વિદ્યુત ભાર ઉપર બે બળો લાગે છે, એક તો 12 પણ લાગે છે અને બીજું 13 લાગે છે. હવે આની દિશા કઈ દોરવી પડશે? તો આ તરફની દોરવી પડશે મારે. હા યા ના? હવે જો આપણે સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ આના ઉપરથી કહી શકાય. હવે આના ઉપર તો બે બળો લાગે છે, બે બળો લાગે છે, તો આનું પરિણામી કેટલું? તો આપણે શું કરવું પડશે? આ રીતે એનો સદિશ સરવાળો લેવો પડશે. બોલો? એટલે મેં કાલે તમને સદિશ સબાચરની રીતની વાતો કરી. તો આવું લખવું દોરવું પડશે કે નહીં? અને આ જો આપણે કહીએ તો આ રીતે આ દિશામાં આવશે કે નહીં? ખબર પડે છે બધાને? ચાલો, તો આ રીતે આપણે સબાચરની રીતનો ઉપયોગ કરીને આ શું મળી ગયું કહેવાશે? F1 કહેવાશે. F1 નો મતલબ શું થશે? કે આ જે Q1 વિદ્યુત ભાર ઉપર Q2 અને Q3 વિદ્યુત ભારો વડે લાગતું પરિણામી બળ કહેવાશે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો અહીંયા આપણે જો જોઈ શકાય છે, આ એક ઇન્ડિવિજ્યુઅલ છે, સ્વતંત્ર કુલમ્બ બળ છે, આ પણ સ્વતંત્ર કુલમ્બ બળ છે, પણ જ્યારે આપણે આ શોધ્યું તો બેનો શું લીધો? સદિશ સરવાળો. હા યા ના? બરાબર છે? તો વાક્ય રચના શું બનશે? કે જો અહીંયા આપણે એમ કહી શકાય કે બે થી વધુ વીજભારોથી બનેલું જો કોઈ તંત્ર હોય અને બે થી વધારે વીજભારોથી બનેલા તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર બીજા બધા જ વિદ્યુત ભારો વડે લાગતું પરિણામી બળ, બીજા બધા જ વીજભારો વડે લાગતું પરિણામી બળ એ દરેક વીજભારો વડે લાગતું સ્વતંત્ર જે વિદ્યુત બળ છે એનો કયો આવશે? સદિશ સરવાળો. સમજ પડે છે કે દરેક વિદ્યુત ભારો વડે લાગતું સ્વતંત્ર વિદ્યુત બળ અથવા તો કુલમ્બ બળના સદિશ સરવાળા.
ખ્યાલ આવે છે? ઓકે, જો આવી રીતે લખાશે. ચાલો હું અહીંયા પહેલા તો આ વ્યવસ્થિત આપણે બધું લખીશું, પણ અત્યારે જો વ્યાખ્યા માટે આપણે કેવું હોય તો એમ કહી શકાય 1 2 અને પ્લસ અહીંયા F13 સદિશ આવી રીતે લખાશે. ચાલો ફરી એકવાર બોલું છું. કોઈ એક વિદ્યુત ભાર પર બરાબર બીજા 2 થી વધુ 2 કે 2 કરતા વધારે જો વિદ્યુત ભારો વડે લાગતું જે પરિણામી કુલંબ બળ અથવા પરિણામી વિદ્યુત બળ એ દરેક વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર વિદ્યુત બળ કે કુલંબ બળના સદિશ સરવાળા બરાબર હોય છે. એને સ્થિર વિદ્યુત માટેનો શું કહેવામાં આવે? સંપાત બળનો સિદ્ધાંત. મતલબમાં એક જ વાત કે પોતાના લીધે પોતાના પર નથી લાગતું, પણ બીજા ઘણા બધા હોય તો એના લીધે એના પર લાગતા જે સ્વતંત્ર રીતે કુલંબ બળ હોય એનો શું લઈ લેવાનો? સદિશ. ઠીક છે, વ્યાખ્યા ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આપણે 1 by 1 F12 શોધી નાખીએ. એ તો આપણને આવડે જ છે. અને બીજી એક વાત 13 શોધી લઈએ. આ બંને વસ્તુ શોધીને બેનો શું લખી દઈશું? સરવાળો. ઓકે, આપણે આ વ્યાખ્યા જોઈ. ચાલો આકૃતિ પરથી બીજી એક વાત સમજી. અહીંયા અંતરના સંદર્ભમાં જો આપણે કહીએ આકૃતિ પરથી, હવે તમે વર્ણન જો લખવું હોય તો આ રીતે વર્ણન પણ મેં તમને કાલે પણ શીખવેલું છે. બરાબર, જો આપણી રીતે મૌલિક રીતે જો તમે જેટલી વસ્તુ લખશો ને એટલું તમારા માટે બેનિફિશિયરી રહેશે. બરાબર, દાખલા તરીકે આને જો આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ x y અને z કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દર્શાવેલ છે. એમાં ઉગમ બિંદુ O ને અનુલક્ષીને Q1 Q2 અને જે Q3 છે એમના સ્થાન સદિશો અનુક્રમે કયા? R1 R2 અને R3 છે. અહીં આપણે એમ કહી શકાય કે Q1 વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે. માટે Q2 વીજભારને લીધે Q1 વિદ્યુત ભાર પર લાગતું જે બળ છે તે F12 છે અને Q3 વિદ્યુત ભારને લીધે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ એ F13 આકૃતિમાં દર્શાવેલ છે. થઈ ગયું આટલી વાતો? ત્યાર પછી આપણે શું શોધવું પડશે? R12 અને બીજું R13. પહેલા સદિશ શોધી નાખો. એનો કેરેટ શોધવું હોય તો આપણે કાલે કીધું છે R કેરેટ ઇઝ ઇક્વલ ટુ R સદિશ ભાગ્યા એનું મૂલ્ય. સેમ બધી જ વાતો હવે સરખી. હવે કુલમનો નિયમ સેપરેટ શોધી કાઢો, બધાના સદિશ સરવાળા કરો, જે આવે તે પરિણામી સદિશ થઈ જશે. હવે અત્યારે તો આપણે આ 3 લીધા, પરંતુ વ્યાપક રીતે જો કહેવા જઈએ તો કદાચ એની અંદર n જેટલા પણ વીજભારો તંત્રમાં હોઈ શકે, તો તેના માટે બી કોમન પોઈન્ટ જ આવી શકે. તમે કોઈ પણ માટે લખી શકો. ધારો કે તમે અત્યારે અહીંયા 50 જણા બેઠા છે. હવે 50 માંથી એક જણા ઉપર લાગતો એક વીજભાર છે આ, તો આ બીજા 49 જે છે એના લીધે લાગતું કેટલું હશે? તો આ એક પર એટલે એ F1 થઈ ગયો. પછી શું આવશે? F12 F13 F14 F જે પેલું એન્ડમાં હશે જે છેલ્લું. સમજ પડે? એન્ડ સુધી તમારા આ જે બળો છે એનો શું આવશે? સદિશ સરવાળો આવશે. પણ એ ડિસ્ટન્સ જોઈએ અને બેની વચ્ચેના વીજભારો વચ્ચેનો ગુણાકાર જોઈએ. આપણે એટલું જ જાણીએ છીએ કે કુલમનો નિયમ વાપરવાનો હોય તો Q1 Q2 નો ગુણાકાર અને ડિવાઇડેડ બાય તેની વચ્ચેના અંતરનો વર્ગ અને એની દિશા. ઓકે, તો આ રીતે આપણે અહીંયા આકૃતિ પરથી લખીએ તો જો પહેલા આપણે આના માટે લખવું હોય તો આ અત્યારે R1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? R1 ઇઝ ઇક્વલ ટુ R2 પ્લસ R12 એવું લખી શકાય. માટે R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 લખી શકાશે. બોલો ને, આપણે આ કાલે મેળવેલી બાબત છે, રાઈટ? આજે પેલો ત્રીજો નંબર આવે છે Q3 આવે છે, તો એના માટે બી જુઓ અહીંયા આ સદિશના શીર્ષ ઉપર આ જે છે માટે આપણે લખી શકીશું અહીંયા પણ કે R1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા R3 અને પ્લસ શું લખાશે? R13. સો R13 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ શું થશે? R3 થશે. ઠીક છે આટલી વાતો? અને એ જ પ્રમાણે આપણે R કેરેટની વાતો કરીએ તો R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ તો R12 સદિશ અને R12 નું મૂલ્ય. અને અહીંયા
R13 કેરેટ લખીશું એટલે એકમ સદિશ થયો. તો શું લખાશે? R13 સદિશ અને R13 એનો મૂલ્ય. ઠીક છે. બસ હવે આના ઉપરથી શું કરીશું? પહેલા 1 by 1 બંને બળો શોધી દઈએ અને બેનો સદિશ સરવાળો લખી દઈએ. જે આવે તે પરિણામ મળશે. ઓકે, ચાલો આગળ વાતો કરીએ. હવે પહેલો પોઈન્ટ લખીશું કે Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભારને લીધે લાગતું વિદ્યુત બળ. જો આપણે કહીએ અહીંયા તો કેટલું થઈ જશે? F12 સદિશ is equal to 1/4 pi epsilon 0 અને અહીંયા લખાશે Q1 Q2 અને divided by R square એટલે R12 square થશે અને R12 કેરેટ. ચાલો આ એક બળ આપણને મળે છે. અહીંયા આપણા પાસે 3 વીજભારથી બનેલું તંત્ર છે એટલે બરાબર. હવે એના કરતા બી ઘણા બધા આવી શકે તો આપણે તે રીતે લખીશું. અત્યારે બીજો પોઈન્ટ આપણે શું લખવો પડશે? તો Q1 વિદ્યુત ભાર પર આ રીતે વ્યવસ્થિત લખવું પડે. તમે માત્ર સૂત્ર લખી મૂકશો બરાબર તો નહીં ચાલે. બરાબર. પર Q2 વિદ્યુત ભારને લીધે લાગતું વિદ્યુત બળ F13 is equal to 1/4 pi epsilon 0 Q1 અને અહીંયા શું આવશે? Q3 divided by R13 square અને અહીંયા આવશે R13 કેરેટ. આને પણ આપણે અને સમીકરણ નંબર 1 આપી દો, સમીકરણ નંબર 2. હવે લખીશું સમીકરણ 1 અને 2 પરથી બરાબર. અહીંયા લખીએ વિદ્યુત ભાર Q1 પર વિદ્યુત ભારો Q2 અને Q3 વડે લાગતું પરિણામી વિદ્યુત બળ. પરિણામી વિદ્યુત બળ કેટલું છે? ધારો કે કેપિટલ F1 નામ આપી દો એને, તો શું લખાશે? F12 અને પ્લસ F13 થશે. ઓકે, સો is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 divided by R12 square R12 plus 1/4 pi epsilon 0 Q1 Q3 divided by R13 whole square R13 કેરેટ. આવી રીતે લખાશે. હજુ એક વાત તમને કહું કે આમાં કોમન પોઈન્ટ બી છે. તો 1/4 pi epsilon 0 અને Q1 જેના પર લાગે તે કોમન થઈ જશે. એટલે અહીંયા જો આપણે કહીએ તો Q1 divided by 4 pi epsilon 0 અને કૌંસમાં Q2 divided by R12 square R12 caret plus Q3 અને R13 square R13 caret. આ રીતે થશે. સો અહીંયા આપણને F1 પરિણામ મળે. હજુ બી આને શોર્ટ ફોર્મ બનાવવું હોય તો આપણે બનાવી શકીએ છીએ સિગ્માનો ઉપયોગ કરીને, પણ અત્યારે 2 છે એટલે આપણે આ રીતે લખી શકાય. ખ્યાલ આવે છે બધાને? આપણે IJK નો ઉપયોગ કરીને પણ આપણે શોર્ટ ફોર્મ બની શકીએ, પણ એ આપણે n માટે બનાવીશું. બરાબર, n માટે લખી દઈએ. હવે આ જે છે એને આપણે સ્થિર વિદ્યુત માટે શું કહીશું? સંપાત પ્રવાહનો સિદ્ધાંત. ક્લિયર એકદમ? એટલે હવે આપણે જો ધારો કે કોઈ વખત ત્રિકોણ આવશે, કોઈ વખત ચોરસ આવશે, બરાબર, એના લીધે કોઈ વીજભાર ઉપર બળ લાગતું હશે તો દરેક વીજભારને લીધે કોઈ એક વીજભાર ઉપર બળ આપણને માંગેલું હોય તો એના ઉપર સ્વતંત્ર રીતે પહેલા કુલંબ બળનો ઉપયોગ કરવો પડશે.
એ દરેક કુલમ બળ જે મળશે એ એક વખત F12 મળ્યો, 13 મળ્યા, 14 મળે, એ બધા મળશે એનો પાછો શું કરી દેવો પડશે? સદિશ સરવાળો કરવો પડશે. હા યા ના? ઓકે, તો એ રીતે આપણે કરી શકાય. હવે અહીં તો આપણે 3 જ વિભાગથી બનેલું તંત્ર લીધું છે, પણ ધારો કે અહીંયા હું લખી શકું n વિદ્યુત ભારોથી બનેલા તંત્ર માટે. બરાબર? એનો મતલબ શું થયો કે ધારો કે n જેટલા વિદ્યુત ભારો અહીંયા છે, એટલે અહીંયા 1 હોય તો 2, 3, 4, 5, 6, 7 અને n જેટલા હોય તો આ જ રીતે આપણે તો લખવું પડશે. અહીંયા આકૃતિ દોરવી હોય તો તમે દોરી શકો, n ટાઈમ્સ તમે બતાવી શકો છો. બરાબર? તો અહીંયા F1 પહેલા પર જ જો લાગતું હશે તો ક્યાંથી શરૂઆત થશે? 2, 3 એ રીતે શરૂઆત થશે. હા યા ના? ચાલો તો આપણે એ પણ લખી દઈએ. અહીંયા ધ્યાનથી જોજો F1 બરાબર. તો n જે વિદ્યુત ભારો છે એ બનેલા તંત્ર માટે આપણે લખીએ, પહેલા પર જ લાગે છે તો F1 લખી દઈએ. તો F1 શું લખીશું? F12 પ્લસ F13 પ્લસ ડોટ અને પ્લસ F1n લખાશે કે નહીં? હવે n ની અંદર 1 તો આવી ગયું, પણ 1 પર લાગે છે માટે 1 ના લીધે 1 પર તો લાગવાનું નથી. બરાબર? તો અહીંયા 2, 3, 4 અપ ટુ n. અહીંયા ધારો કે એવું આવી જાય કે 2 પર લાગે છે તો અહીંયા શું આવશે? 2, 1 આવશે. સમજ પડે છે? અહીંયા 2, 1 આવશે, પછી 2, 3, પછી 2, 4 એ રીતે 2n જેટલું થઈ જશે, જેના પર લાગે છે તે સિવાય. તો આને જો આપણે શોર્ટ મેથડમાં જો લખવું હોય તો કેવી રીતે લખી શકાય? ચાલો અહીંયા જોઈએ. ઇઝ ઇક્વલ ટુ લખીએ તો અહીંયા આપણે આ Q1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 તો પહેલા લખવું જ પડશે આ રીતે. હવે કાઉન્સમાં શું લખવું પડશે? તો Q2 બાય R12 સ્ક્વેર અને R12 કેરેટ લખાયું. અહીંયા Q3 ડિવાઇડેડ બાય R13 સ્ક્વેર અને R13 કેરેટ થયું કે નહીં? અને પ્લસ ડોટ પ્લસ શું લખાશે? Qn લખાશે અને ડિવાઇડેડ બાય R1n હોલ સ્ક્વેર R1n કેરેટ હશે. ઓકે, હજુ આને આપણે શોર્ટમાં લખી દઈએ તો આવી રીતે લખાશે. તો F1 ઇઝ ઇક્વલ ટુ Q1 તો તેમનું તેમ છે, પછી ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 પણ કોમન છે. હવે સિગ્મા લખીશું. સિગ્મા લખીએ તો I ઇઝ ઇક્વલ ટુ 1 to n લખી દો અહીંયા. બોલો. પણ અહીંયા લખાશે I ઇઝ નોટ ઇક્વલ ટુ 1. ઠીક છે આટલું? આવી રીતે લખાશે કે નહીં? ઓકે, તો અહીંયા જો આપણે કહીએ તો I ઇઝ નોટ ઇક્વલ ટુ આપણે અહીંયા 1 લખાશે. આપણે ઉપર લખી દઈએ F1 is equal to Q1 divided by 4 pi epsilon 0 sigma I is equal to 1 to n અને I is not equal to 1. આપણે 1 પર વાત કરી રહ્યા છીએ એટલે હવે શું લખાશે? તો અહીંયા આપણે લખીશું Q I લખીશું ડિવાઇડેડ બાય R1 તો ખરો જ, અને અહીંયા શું લખાશે? I એનો વર્ગ થયો અને અહીંયા શું આવશે? R1I અને એનો કેરેટ થયો. બરાબર છે સૂત્ર? આ કન્ડિશન લખવી જરૂરી છે. હવે તમે કોઈના માટે બી લખી શકો. ધારો કે મારે 5 માટે લખવું હોય તો અહીંયા I બરાબર 1 to n તો લખવાનો જ, પણ અહીંયા I is not equal to 5 લખાશે. અહીંયા કેટલું આવશે? હવે જુઓ તમે, આ પદો બધા મળશે. I is equal to 1 તો નથી, તો 2 થી શરૂઆત કરીએ તો આટલે 2 આવશે, અહીંયા 2 આવશે અને અહીંયા 2 આવશે. તો આ પહેલું પદ મળી ગયું અહીંયા. પછી 3 મૂકીશું તો આ બીજું પદ મળશે. એ જ રીતે n નું પદ મળે. તો આ શોર્ટ ફોર્મ પણ આપણે અહીં લખી શકાય. ઓકે, તો આ રીતે આપણે જે સ્થિર વિદ્યુત માટે જે સંપાતપણાનો સિદ્ધાંત છે એને સમજાવી શકાય. હવે આપણે જે કુલમનો નિયમ છે
એ કુલમના નિયમ પર આધારિત જે દાખલાઓ છે તેની ચર્ચાઓ કરીએ. સ્વાધ્યાયનો 1.1 પહેલો દાખલો, 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? હવે વીજભારિત ગોળાઓ છે અને એની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે, સૂત્ર ખબર છે આપણને. અહીંયા F = K/Q1/Q2 / R². તમે 1/4πε0 નો પણ ઉપયોગ કરી શકો છો K ના બદલે, પરંતુ K ની કિંમત આવડવી જરૂરી છે, કારણ કે K ની કિંમત આપેલી નથી. અમુક વખતે આ જે દાખલો છે ને, એ દાખલાને અત્યારે જો 10⁻⁷ તમને આપેલું છે, પણ મારે અને સેન્ટીમીટરમાં અંતર આપેલું છે, એટલે હંમેશા એકમ જે છે ને તે ખાસ જોવાના, કારણ કે સેન્ટીમીટર, મીટર, જો CGS MKS એકમમાં જો આપેલું હશે તો એમાં જો તમે ભૂલ કરી નાખશે તો જે જવાબ છે એમાં ભૂલ આવવાની સંભાવનાઓ રહેશે. કદાચ જવાબની અંદર જે 10 આપણે રેઝ જે આવતા હોય એમાં થોડું ઓછું વધતું થશે. એટલે નાનામાં નાની ભૂલો આ જ બધી થયા કરે છે. દાખલા તરીકે હવે આ દાખલો મારે કંઈ બનાવવો છે તો હું અહીંયા અત્યારે એમ લખી શકું કે 0.2 માઇક્રોકુલમ લખી શકાય અને 0.3 માઇક્રોકુલમ લખી શકાશે. હા યા ના? લખી શકાય કે નહીં? હવે મેં વાક્ય રચનામાં કંઈ બદલાવ નથી કર્યો, પણ આંકડાની અંદર માઇક્રોકુલમ શબ્દ વાપરી અને પછી તમને આ દાખલો પાછો આપું છું. તમને એવું જ લાગશે કે આ દાખલો નવો છે, પણ એ નવો નથી, આ જ દાખલો છે, પણ એને આ રીતે થોડો ટ્વિસ્ટ કરેલો. તો એ જ વસ્તુ બોર્ડની પરીક્ષામાં આવે છે, એટલે તમારે કાળજી રાખવાની છે. હવે સ્ટ્રેટ ફોરવર્ડની વાતો જે છે એ થોડી ઓછી થશે. NCERT બેઝ તો હોઈ શકે, પરંતુ આ રીતે તમારે થોડી કાળજી લેવાની. એકમની કાળજી લો અને આ રીતે આપેલી, મતલબમાં આપણે જે થિયરી ભણ્યા છે એ કન્સેપ્ટને જ ધ્યાનમાં રાખો, એને જ ફોલો કરો. ઓકે, સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. આપેલી વિગત આપણે લખી દઈએ અહીંયા. Q1 = 2 × 10⁻⁷ કુલમ, Q2 = 3 × 10⁻⁷ કુલમ અને R = 30 સેન્ટીમીટર આપેલ છે. તો આપણે લખી શકીશું અહીંયા 30 × 10⁻² મીટર થશે. એક 0 કાઢી નાખીએ તો 3 × 10⁻1 મીટર લખી શકાય. 0.3 પણ તમે લખી શકો છો. સો R આટલા છે. હવે K = અહીંયા 9 × 10⁹ અને ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જેટલું થશે. તો આ રીતે તમારે લખવા. જો આમાંથી કોઈ પણ એક એકમ, ધારો કે આ એકમ તમે ભૂલી ગયા તો એનો અડધો માર્ક કપાઈ જશે. હવે આપણે લખીએ, બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ F = K Q1 Q2 અને ડિવાઇડેડ બાય R². સો K = 9 × 10⁹ into Q1 એટલે 2 × 10⁻⁷ into 3 × 10⁻⁷ divided by R એટલે 3 × 10⁻⁴ અને હોલ સ્ક્વેર થશે. સો અહીંયા 9 × 10⁻, જો આ 7 - 7 અને -7 14 અને આ +9 એટલે -5 થશે ઉપર, અને ઇન્ટુ આ જો આ 3 2 કેટલા થયા? 6 થશે અહીંયા. ઓકે, અને ડિવાઇડેડ બાય આ 3 નો વર્ગ એટલે 9 અને 10⁻² થાય. આ 9 અને આ 9 કેન્સલ આઉટ થશે. સો આન્સર ઇઝ 6 × 10⁻, આ ઉપર +2 થશે એટલે -3. તો F = આટલા ન્યૂટન થયા. તો આ રીતે આપણે અહીંયા જે દાખલો છે તે જો કેટલો ઇઝી છે, ગણી શકાય. ચાલો સ્વાધ્યાયનો બીજો પણ દાખલો જોઈ લઈએ સાથે સાથે.
1.2. આની અંદર જે દાખલો આપેલો છે એમાં વાક્ય રચના પર ધ્યાન રાખવાનું. મેં આગળ પણ કીધેલું છે, 2 ના લીધે 1 પર, 1 ના પર 2 ના લીધે. આ વાક્ય રચનાઓ જે બધી છે એને કાળજીમાં લેવી પડશે. જો શું વાક્ય રચના છે? 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર એટલે Q1 પર કહેવાશે અહીંયા. બરાબર, ધ્યાનથી જુઓ. તો અહીંયા હું લખું છું Q1 is equal to 0.4 માઇક્રોકુલમ. તો Q1 is equal to 4 into 10 raised to minus 7 કુલમ થશે. આ પોઈન્ટ એટલે 10 raised to minus 1 અને -6. બીજા -0.8 માઇક્રોકુલમ એટલે બીજા Q2 નામ આપી દો -0.8 માઇક્રોકુલમ. So Q2 is equal to -8 into 10 raised to minus 7. અહીંયા કુલમ જેટલું થશે. અહીંયા જો એક વાત બીજી બી અહીંયા સાથે સાથે એડ કરવી હોય તો કરી શકાય. આ દાખલામાં પણ માંગેલું નથી અત્યારે, પણ એડ કરીએ આપણે. તો અહીંયા જો બંને ધન છે તો અહીંયા કયું બળ લાગશે? તો અપાકર્ષી બળ લાગી શકે. બરાબર છે, અપાકર્ષી વિદ્યુત બળ કહેવાશે. હવે અહીંયા એક પ્લસ છે અને એક શું છે? માઇનસ. એટલે બળ ઓબ્વિયસલી આકર્ષી બળ લાગવાનું આ. બરાબર. હવે શું કહે છે કે નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. 0.2 ન્યૂટન એટલે F is equal to 0.2 ન્યૂટન છે. બરાબર. તો બે વીજભારો વચ્ચેનું અંતર કેટલું હશે? બરાબર. તો R શોધવા કીધો છે અહીંયા. સમજ પડે છે બધાને? R શોધવા માટે કીધો છે. એટલે બધી જ વાતો આપેલી છે. પણ બીજો સવાલ જુઓ કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો આપણે થિયરીમાં જોયું છે ન્યૂટનના ગતિનો ત્રીજા નિયમને સુસંગત છે. એટલે જેટલું 1 પર 2 વડે લાગે છે એટલું જ 2 પર 1 વડે પણ લાગશે. હા યા ના? કેટલું બળ આવશે? જવાબ 0.2 ન્યૂટન જ આવશે કે નહીં? હા યા ના? બંને વખતે બળ કેવું રહેવાનું? આકર્ષી બળ જ રહેશે, કારણ કે એક પ્લસ છે અને બીજું કેવું છે? ઠીક છે, આટલી વાતો છે, ઈઝી છે, રાઈટ. તો અહીંયા જો આપણે લખીએ તો અહીંયા પહેલા પણ લગાવીએ છીએ એટલે અહીંયા લખીશું Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુત બળ લખવું હોય તો લખી શકાય F12 is equal to સદિશની જગ્યાએ F12 આવું નામ આપીશું K Q1 Q2 અને divided by R². હવે બે વીજભારો વચ્ચેનું અંતર એટલે R છે. બરાબર. અહીંયા લખીએ કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R છે. માટે અહીંયા R² is equal to કેટલા લખીશું? K Q1 Q2 અને divided by F12. So 9 into 10 raised to 9 into અહીંયા મૂલ્યોના સ્વરૂપમાં છે એટલે માઇનસ નિશાની લખવાની જરૂર નથી. તો Q1 is equal to કેટલા આવશે? 4 into 10 raised to minus 7 into 8 into 10 raised to કેટલા થશે? -7 અને divided by અહીંયા 0.2 છે એટલે 2 into 10 raised to minus 1 થયું અને આપણે 2 into 10 raised to minus 1 ન્યૂટન પણ લખી શકાશે. ઓકે. તો અહીંયા ફરી પાછા આપણે 10 raised to minus કેટલા થશે? -5 થયા. બોલો. અને જો આ લઈ લઈએ ને તો 10 raised to અહીંયા 10 થયા એટલે 4 રહી જશે. અહીંયા -4 લખી દો. ઠીક છે એટલો? બરાબર. અને અહીંયા 2 2 2 4 થયા. અને અહીંયા જો આપણે ગુણાકાર કરીશું તો 9 8 72 144 થયા કે નહીં? તો આ રીતે R² is equal to આટલા થશે. So R is equal to આનું રૂટ લઈએ તો 12 આવશે, આનું રૂટ લઈએ તો -2 થશે કે નહીં? માટે અહીંયા આપણે આવી રીતે લખી શકાય આટલા મીટર
ઓકે, અથવા તો આવી રીતે લખાશે 0.12 મીટર જેટલું થશે. અંતર કદી પણ ઋણ હોતા નથી. એટલે અહીંયા અંતરના સંદર્ભમાં જ્યારે વાતો થાય ત્યારે એ જવાબ જે મળે છે r = 0.12 મીટર જેટલું થાય. પણ બીજો આન્સર પણ આનો આ એ આન્સર થયો. બી આન્સરમાં શું લખીશું આપણે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે q1 વીજભાર પર q2 વીજભાર ને લીધે લાગતું જેટલું બળ હોય એટલું જ બળ બરાબર q2 વિદ્યુતભાર પર q1 વીજભારના લીધે લાગે છે. માટે q2 વીજભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું થશે? અહીંયા 0.2 ન્યૂટન જેટલું થાય છે એમ આપણે લખી શકાય. ઓકે, તો આ તમે અહીં લખી લો.